હેલો જી ગાઈઝ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ, સીતારામ, બધાઈ રાયરાની. તમારા બધાનું સ્વાગત છે અનધર વ્લોગમાં. આજ સવારની છે ને વ્લોગિંગ કરવાની સ્ટાર્ટ જ નથી થયું, કારણ કે પીડીઆર ગયા હતા, થોડું કામ હતું એટલે શોપિંગનું બીજું બધું હતું ને થોડું કામ આવે ગયું હતું. પછી સવારની વ્લોગિંગ સ્ટાર્ટ ન કરી, બપોરે આવ્યા મોડા પછી હું યાર નથી, કારણ કે તડકો ને બધું હતું. પછી ચા પાણી પીતા ને એ બધું કર્યું ને તેમાં ટાઈમ નીકળે ગયો ને પછી રીલ બનાવે ફોટા ને બધું કામ હતું તે વ્લોગિંગનું યાદ જ ના આવ્યું. કાલો એ તો વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઈએ આપણે. તો બાકી હું હાલ્યા કરે કાંઈ હું હાલ્યા રાખે, આવે જાય કે કામ તો પછી રહી જાય તે આટલો ટાઈમ મોડું સ્ટાર્ટ કર્યું. અટાણે જો ફરી વારે અને પછી આગળ કામ હે એ તમે વ્લોગમાં કન્ટિન્યુ બનાવી જો, તમને ખબર પડતા જ રહીએ. પછી રાંધવાનું ને એ બધું ચાલુ થઈ જાય તે વાટું. અટાણે બધા વાતું કરે કે અગાહી આપે હમણાં તે અગાહી હતી ફટાફટ નીકળી જાય તો સારું, ઓઠાઈ જાય તો સારું. નકર જેવું માંડવીમાં થયું હતું ને એવું જ પાછું આમાં ધાણામાં નીવામાં બધામાં થાય. એટલે બધા એવી વાતો હાલે, કારણ કે ન્યૂઝમાં જોતા હોય ને એ જો ખેડૂતની એક પીડા કે ગમે ત્યારે માવઠું આવે તો આખી વરહની મોહર બોલી થઈ જાય કે તે હું હટાડે બધું. તો આગળ બ્લોગમાં કન્ટિન્યુ બનાવી છું, તમે બધાને ખબર પડતી રહી કામ હાલે કામ લેતા આવતું હોય. અત્યારે બને છે ભીંડાનું શાક. હવાની જો રોટલા લોટની બધી કર્યું તો આજે બન્યું છે ગવાર બટેટાનું શાક. તો પછી બધું કામ કર્યું ને પછી વટાણા નાવા ગઈ હતી. પછી હું કાલો બ્લોગને આપણે કન્ટિન્યુ કરી નાખીએ. નાહી તો મને ચોકે બરાબર નીકળ્યા ને આપણે થોડાક નાખું ને એ બધું કાપવું હમણું કરું બધું કરું. અને કૃપાબેન ગાજર ઉપાડ્યા હતા તે ગાજર ધોવે. હાલો તમને બધાને પણ દેખાડીએ ઘરના ગાજર. જો અડધી કલાક લંબાવવાની કોશિશ કરી હતી પણ મારી લીંદાની ખબર નહીં હોય તો લીંદર આવી જ નહીં. એટલે જો ચા પાણી પીએ અને પછી છે બાપાના હાથમાં સરખી રીતના ગરમ પાણીથી સાફ કરવાનું કામ ચાલો હું કંઈ કરી નાખીએ. પછી પણ નાવા વ્યા જાય કે અટાણે પછી હું હાલે બધું. હવે તમારે કોઈ ચા પાણી પીવા હોય તો આજે ચા તો એવું હતું કે આગળ ચા પીએ ને પણ ચા ન આપી કર્યું કેન્સર. એટલે વિચાર કર્યો કે હું કામ તો વિચારો બીજું કે મતલબ વિચાર કર્યો તો આપણે વિચાર કર્યો સુખડી ખાવાનો. મસ્તી એકદમ પોસી હીરા જેવી છે મસ્તીની. એમાં માંડવીનો ભૂકો નાખેલા મસ્તીને હે તો આપણે એ ખાઈએ અટાણે. પેલા વિચારો તો ચા પીવાનો પછી આગળ બરાબર આવે તો કામ હે તો સુખડી છે. હું હાલો આપણે સુખડી ખાઈએ. હું કારણ તમારે કોઈને ખાવી હોય તે હાલો. નિહાળી ઝડપી બાલ મંદિરમાં સુખડી પેલા બહુ ઝડપી હતા. નિહાળીમાં જો કે ઓલું થયું કે અમે નિહાળી ફેરવા જતા ને ત્યાં સુખડી નહોતી. ભાઈ એ વટાણે 2 વર્ષ થયા સુખડી ત્યારે નિહાળીને કંઈ લોકો બાલ મંદિરમાં સુખડી જતી ને સુખડી ખાવાની મજા આવતી ને એ સુખડીના પેકેટની કંઈ ઘેર આપતા તે ઘેરે બનાવતી. મારી માં બહુ મસ્તી બનાવતા. હાલ તમારે કોઈ સુખડી ખાવી હોય તો હું જરીક નાસ્તો કરી ને પછી હે ને બાપાના હું હાથને હરખું ગરમ પાણી સાફ કરવાનું જે હાથમાં લઈ ગયું. પછી એના રીતે સાફ થોડુંકીમાં કરવા લાગી તો વાંધો ના આવે, કારણ કે હાથ થોડુંક કસરત નામના કરતા હોય તો દુખે એમ કે ત્યાં સાફ કરીએ. હું કૃપાબેન હું નાસ્તો કરી લેતો થોડુંક ગરમ પાણી મેળવું એમ કે તે કરી નાખીએ. પછી બાપો ના આવે પછી આપણે આપણું આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીશું. બનાવી જો બ્લોગમાં ને હાલો તમારે કોઈને ખાવી હોય તો તમારે કોઈને ખાવી તમે તો ન પી પણ માખીઓ આવી જાય મોરથી ખાવા જો મીઠી વસ્તુ તો તમે જો ખેતરમાં આવ્યા હતા એની આવે પવન આ બાજુ હે ને તે આખો પાસે લઈ લઉં ખેતરમાં ટ્રેક્ટર હલે ને આખી થોડી આખો રાજ આવે તો ગાલો એકાદ ખેતર માટો મારીએ ને અમારું જો લહણ આખું પાકે ગયું ડોલી ડુંગળી પાકે ગઈ ને એવું બધું હે ને આજ બનાવી હું વઘાર ભાતની બિરયાની બનાવી હું. એટલે વઘાર ભાતમાં કામ હોય બધી નાખેલ કુકરમાં ને ભેરું ભાત ને બધી શાકભાજી ને બધું ભેરું ઓલું થાય એટલે વઘાર ભાત થઈ જાય.
અને બિરયાની એટલી એમ મોટી કાસા પાકા ભાતની સરાવીને પછી વેજીટેબલની સોડો ને પછી એમાં ભાત એડ કર્યો ખાલી ખાના વઘારેલ ભાત ને બિરયાનીનું બેનું મિક્સઅપ થઈ જાય એટલે આજ બનાવવાની છે બિરયાની. તો બ્લોગમાં બનાવી જો રેસીપી જોવા જોઈએ આજ કોણ વઘારે બિરયાની બનાવે, હું બનાવવા કે કૃપા બનાવે કે મામી બનાવે કે પછી મામો બનાવે, જોઈએ કે રાતની રેસીપી આજ જોવા જઈએ તમે. પવન આવી હે તાકી ધૂળ લાગે આગળ ટ્રેક્ટર આવીને ગુણ કાં ટ્રેક્ટર હાલતું તો નાખી ધૂળ આવીને જ આવતી હતી ને પવન હોય મારો અવાજ તમને બધાને ઓછો સંભળાતો હે ને જોઈએ લહણ કીધું ઓલું કરવાનું થાય ને ટમેટાને જો તૈયારી કરવા એટલે તો પમરેથી આખો ઓલો તગારું ઓલું એવડું બાઉલ આખું ઉતારે ને કરતો જતો વરે ટમેટા પાકે વરે એક મોટો બાઉલ થાય ટમેટાનો પછી ઉતારી જાય મોટા નહીં ને ખેતરમાં તો મારું તમને બતાવી પણ દેખાય ને કૃપા બેન અત્યારે જાય નાવા એટલે આ જો બધું પવન એવો હે ને એટલે આખો અહીં આવે. થોડીક વાર નજર હે ને બીજે ખીલે જ જાય. ગાયને મિક્સ કરી દીધો કે જે ગાય લેગાનો મેસેજ આવતા હતા કે ગાય સારું હોય બહુ મતલબ તો એ ઓલું તો થાય ને કે મનમાં આપણી માણસ એક જગ્યાએ બદલાવે તો આપણે ઓલું ન થાય સારું ન લાગે ને ગમે નહીં આપી થાય કાલો ચડજા ઉતારના વ્યા જાય પાછી આપણી જગ્યાએ ઘેર વ્યા જાય તો ઢોરનું એવું જોઈએ એક જગ્યાએ રહ્યા હોય એટલે બીજી જગ્યાએ એક થવામાં એની પર વાંધો તો આવતો જાય પછી આપણે કે બોલે હકે ને એ ન બોલે હકે એટલો ફેર રહ્યો એની મિસ્તા બહુ કરે બધે. અમારી આ જમખુ પણ એને યાદ કરે આ જમખોરીની દીકરી તાસુન થઈ ગઈ આ જગ્યા બધી આ બાંધેલ રાખતા જ્યારે આવે તને આ નજર જાય પહેલાં સવારે હું રોટલી દેવા આવા તારી મારી નજર સૌથી પહેલાં આ જાય કારણ કે પહેલાં એ બાંધેલો હોય ને તો પહેલાં એને દેતી જા પછી અમારે નાની જમખુને દેતી જા પણ એવું કાયમ છે ને 2-3 દી થયા તો ઓલીને એકની જ દેવા ના એટલે વારે ખેરે આ નજર આવે જાય કે ઓલી હોત તો એની પણ દેત ને એ અહીં માથું માટી એનું ઓલી પાસે જાત તો એ જોવત કે એના પાસે જાય ને ઓલી નહીં દેવા જાય તો આ જોવે કે ઓલી પાસે જાય મારા પાસે નથી આવતી તેવું હે. જમખું જોવી હોય તો કુંજુ અમારા પંખીડા કેવા મસ્તી ના અવાજ કેવો મસ્તી નો આવે એનો મલ્લકડી આવી ગયું જોવી હોય તો લઈ જતા આવે હોલી કરાતી જા એનો અવાજ કેવો મસ્તી રહે સાંભળવાની મજા આવે ના જો ખાવા બેઠી અમારે કુંચુ કારણ કે રપલાય ને એટલે જીવડા ખાવા હાટું થઈને બેહે. આપણી જો હે ને ભાત મેલે દીધા પલાળવા થોડીક વાર પલળે જાય ને એટલે પછી આપણી 5-10 મિનિટ પલાળવા દઈએ પછી આપણે ગેસે ચડાવી દઈશું કારણ કે આપણે ગમે દાળ હોય ગમે કઠોળ હોય અથવા ચોખા કે ગમે હોય તો આપણે ખીચડી પર મેળતા હોય ને તો એ પલાળી દઈએ થોડીક વાર 10-15 મિનિટ તો મસ્તીને બને ને વહેલા સળી જાય. કઠોળની રાતી હવારી બનાવવું હોય તો રાતી પલાળી દઈએ એટલે હવારી આખી રાત પાણીમાં પલળતું દઈએ તો હવારી બને તો વહેલું સળાઈ જાય ને મસ્તી ફૂલાઈ જાય પાણીથી ને ત્યારે થોડીક પછી મેળવી નાખી જો આખી શાકભાજી જે નાખવું એ બધું આપણે કટિંગ કરી નાખીએ ને અત્યારે બહાર ગાજરનો હલવો બનાવવાનો હોય તેની તૈયારી આલે બરાબર. તો જો આ હે ને અમારા આજ ખેતરના હે ને ગાજર હે તો જો એટલા જ હે સેલા હે અને આખો રહી જો હે નાની તૈયારી આલે હે કારણ કે ગાજરનો હલવો બનાવવો હતી. તો જો ચોખા પલળે પાણીમાં તાતા આપણે એના બધા શાકભાજી કાપી નાખીએ તો જો બધું વસ્તુ બારોબાર મેળવીને પછી આપણે મોરવા બે જાય હું ને માં મોર નાખીએ ને કૃપાને હર્ષ છે એ હલવો બનાવો તેની તૈયારી કરીને આપણી બિરયાનીની તૈયારી કરીએ હાલો ને પછી આ બધી મોરાઈ જાય ત્યારે હું પછી હેલ્પ કરીને જ જોઈએ શેર કંદોયા હે જોઈએ કોણ બનાવે ને કોણ નથી બનાવતું
એ જો બધું આપણે કાઢી લીધું શાકભાજી, એ આપણે એને ફટાફટ મોરી લઈએ. આપણી શાકભાજી મોરી લીધી. શિમલા મિર્ચ, ગાજર, બટેટા, વટાણા, ડુંગળી અને ટમેટું. આપણી તો બિરયાની બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું ને બારોબાર આલે ગાજરનો હલવા બનાવવાની તૈયારી. તો મતલબ એક આરી મલકની વસ્તુ આલે આપણે તૈયારી કરી દીધી. જો આમાં બધા મસાલા હુકેલ મસાલા નાખી દીધા. આપણી ડુંગળી જરીક વાર પાકવા દીધું. મરી ને એલસી ને પાંદડા ને બધું નાખી દીધું. હિંગ નાખે તજ ને બધું બહુ નથી નાખતા, કારણ કે કોકના મોંમાં કે આવે જાય તો વરે દાંતમાં હલવાઈ ગઈ જાય તો વરે પ્રોબ્લેમ આવે. આપણે જો વઘાર ચાલુ કરી દીધું. વટાણા આપણે નાખી દીધા ને આપણે બટેટા નાખી દઈએ, કારણ કે બટેટા ઝીણા ઝીણા મૂળ્યાથી વહેલા સળે જાય કે એવા હતું. એટલે બટેટા મોટા હોય તો એ સળવામાં વાર લાગે, કારણ કે બાફેલા આપણે એ નથી નાખતા. બટેટા ને વટાણા ગાજર નાખી દઈએ સળે જાય ને, કારણ કે એ તો એની વસ્તુ જેવી છે કે જેમ સળવામાં વાર લેખીએ, બીજી એક વસ્તુ સળવામાં વાર લાગે. આપણે એને થોડુંક મીઠું નાખી દઈએ તે વહેલા હાય સળે જાય બધું. તમે બધા વિચારતા કે ભાત પીરા પીરા કહે છે, જોકે બધાને ખબર જ છે. થોડીક બાફાટા ને હળદર ને મીઠું નાખ્યું હતું તેવા હે રંગ પકડેગા પીરા અહીં કે. આપણો જા મસાલો આપણે બટેટું બફાઈ જાય પાકે જાય એટલે આપણે ટમેટું ને શિમલા મિર્ચ એડ કરી દીધું. ટમેટું નાખી દીધું ને શિમલા મિર્ચ નાખી દીધું. અને 2 થી 3 મિનિટ આપણી પાકવા દઈએ. પછી આપણે બધા મસાલા એડ કરીશું. બધા મસાલા એડ કરીશું ને પછી આપણે ભાત એડ કરીશું. આજે હું એક બ્લોગિંગમાં ને બધા કામ સંભાળે, એટલે એક જણું ગાજરનો હલવા બનાવે, એક જણું હિસાબ કિતાબ કરે, એક જણું ગાયનું ભીનું એ કરે, એક જણું થઈ આડાવડું થયું ને હું થઈ બિરયાની બનાવવા. બધા આડાવરા હે ને આજ મારું બ્લોગિંગ બનાવવાનું કોઈ હેલ્પ પણ નથી. હું મારી રીતના બ્લોગિંગ કરા. આઈ હોપ તમને તને પસંદ આવી જાય એવો બનાવી દીધો. પાકે કહું એવા આપણે બધા મસાલા એડ થોડું કહે, જો કે હળદર એડ કરી હતી તો વધારે નહીં કરીએ, જરીક જ એડ કરીશું. लाल मिर्च, क्योंकि सबको तीखा खाना है इसी वजह से. बेसन से ना खावे નથી વાત ને મસાલો ને બદિયા ના આવે ને તીખું થઈ જાય. જોઈએ આપણે 2 મસાલા એડ કરી દીધા અને આપણે ભાત નાખી દઈએ. થોડા થોડા કરીને નાખ્યું કે વ્લોગિંગ ને 2 ભેરું થાય. એટલે આપણી બિરયાની થઈ ગઈ રેડી. આજના વ્લોગમાં બસ એટલું જ હતું. અમે છે કે તમને બધાને વ્લોગ પસંદ આવ્યો હશે, અને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને જરૂરથી જરૂર કમેન્ટ કરજો. થોડીક નિંદર આવે. જો આજ છે ને બિરયાની બનાવી હતી, તમને બધાને ખબર જ છે, આગળ તમે વ્લોગમાં જોઈ લીધું છે. આજ છે ને મકાઈના પોટા પણ બપોરે હેક્યા હતા. હું કંઈક કામ કરતી હતી, એમાં મારે શૂટિંગ ન થવાનું. મેં જે શૂટિંગ કર્યું હતું ખબર નહીં, ક્લિપ શૂટિંગ અને ખબર નહીં ગાયબ થઈ ગયો, ડિલીટ થઈ ગયો ઓટોમેટિક જ, ખબર નહીં કાંઈ.
કારણ કે એવું થાય સમય થાય કે વિડીયો ચાલુ હોય પોસિંતાનું બંધ થઈ જાય તો એવો ચાલુ વિડીયો બંધ થઈ જાય એટલે કંઈ ખબર ન પડે. તે પછી એના ફોટા હે મારા પાસે એ શેર કરી તમારા બધા એની તો ફોટા મકાઈના ફોટા હે કહેતા એ બધા ખાધા હતા બપોરી. પછી એને બિરયાની બનાવી, ગાજરનો હલવો બનાવ્યો અને એમાં થોડુંક મોડું થઈ ગયું. અટાણે ખાઈ પીને પરિવાર અટાણે વાગે 9. પછી ઠામ ધોયાની બધી હતું તે હું હોય બ્લોગમાં ને બિરયાનીની રેસીપી તમને શેર કરી જેટલી હું શેર કરી શકી એટલી. કારણ કે હે ને આજ મારું કોઈ હેલ્પર નહોતું બ્લોગિંગ ઉતારવામાં. આજ મેં મારી રીતના ઓઈલો કર્યો એટલે અડધી રેસીપીમાં શૂટ થાય ને અડધી ન થાય ને એવું હતું. કારણ કે એક જણ હલવો બનાવતું હતું, એક જણું દૂધ ગાયોનું એ બધું કરતા હતા, એક જણું બિરયાની બનાવતું હતું, એક જણું આગળ બધી વસ્તુ આડાવરી મેળતું હતું ને એમાં એવું હતું તે કોઈ આજ બ્લોગિંગ બનાવવામાં ભેરું નહોતું. તે પછીની બહુ રેસીપી શેર નહીં થઈ હોય સાહેબ. મારાથી જેટલી કોશિશ બની એટલી મેં શેર કરી. એમાં તમે બીજી પણ વેજીટેબલ્સ એડ કરી શકો, તમે બધી શાકભાજી એડ કરી શકો, તમે જે ખાતા હોય. અમારા પાસે જે ઉતા એવડે કરે ને 1-2 વસ્તુ ઉતી પછી મગજમાંથી જ નીકળી ગઈ એટલે ન નાખીને કોબી ને બધી પડી હતી પછી ફૂલકોબી ને એ બે 1-2 વસ્તુ પડી હતી ન નખાણી નકર ફૂલકોબી ને બીટ ને એ બધું નાખીએ તો એવું થાય મસ્તીને. તો એ મજા આવી ગઈ બધાની ફરી ને બિરયાની ને હલવો ને ગાજરનો ખાઈને ને જેટલી બધી વસ્તુ હતી બધી ઘરની જ હતી. ગાજર ને ડુંગળી ને ટમેટા ને આ એક મરચું બટેટો એ બહારથી આવ્યું હતું ને બધી વસ્તુ ઘરની હતી ને ઘરના જ ગાજર ઉતારી પછી હલવો એ બનાવી નાખ્યો હતો. આઈ હોપ તમને પસંદ આવે અને આ જે બને શેર કરી રાખજો ને સબસ્ક્રાઈબ કરજો જરૂરથી જરૂર ને થેન્ક યુ સો મચ હંમેશા એટલો સપોર્ટ કરવા માટે. નાગર એટલો સપોર્ટ કરતા રહીજો. થેન્ક યુ સો મચ બ્લોગ્સ જોવા માટે. તમારા બધાનો દિલથી આભાર, ધન્યવાદ. બાય બાય. નેક્સ્ટ બ્લોગમાં આપણે બધાએ મળીશું. ટેક કેર.